વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવત કૃપાથી શ્રીમદ ભગવદ ગીતાના શાંકર ભાષ્ય વિચાર ક્રમાનુસાર કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 32મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કર્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, જે મારા મતનું અનુસરણ કરીને અનુષ્ઠાન જે જીવો નથી કરતા એટલો જ નહીં, અભ્યસૂયંત યાની નિંદા કરે છે, તો એવા સર્વ જ્ઞાનથી વિમૂઢ થયેલા જે જીવો છે, સર્વ પ્રકારના જ્ઞાનમાં જે
મૂઢ છે એવા જીવોને, હે અર્જુન, એવા અવિવેકી જીવોને તું જીવતા નષ્ટ થયેલા સમજ. એ ભલે જીવિત છે પણ એ નષ્ટ છે. તો નષ્ટ કેવી રીતે? પુરુષાર્થથી ભ્રષ્ટ થવો એના જેવો બીજો કોઈ નાશ નહીં. એટલે કહ્યું કે અર્જુન, તાન નષ્ટાન વિદ્ધિ, આવા જીવોને તું નષ્ટ, નાશન ગતાન વિદ્ધિ, નાશને પ્રાપ્ત થયેલા છે એવું તું સમજ. અને એનું કારણ બતાવ્યું અચેતસ, એટલે અવિવેકીપણાને કારણે. તો નાશનો અર્થ એ શું? મૃત્યુ પામે છે નહીં. ભલે ને આવા જીવો 100 વર્ષ જીવતા હોય, એનું આયુષ્ય 100 વર્ષ હોય, તો એનું જીવવું નથી. જેણે પુરુષાર્થની પ્રાપ્તિ કરી એ જ જીવિત છે. અને નહીં તો 100 વર્ષ ભલે જીવે, પણ ચતુર્વિધ જે પુરુષાર્થ છે એમાં મોક્ષરૂપી પરમ પુરુષાર્થ માટે જેણે અમનુષ્ય જીવન પ્રાપ્ત કરીને પ્રયત્ન નથી કર્યો, તો એ નષ્ટ જ છે. સામવેદીય કેન શ્રુતિ પણ આ વાત બતાવે છે. ઇહ ચેદ અવેદી દત્ત સત્યમસ્તિ, ન ચેદીહા વેદીન મહતી વિનષ્ટે. કે જેણે આત્મતત્વનો લાભ ન લીધો સજ્જનો, તો એ ભલે જીવિત હોવા છતાં એ વિનષ્ટ જ છે. તો ભગવાન આ દ્વારા, એટલે કે 32મા શ્લોક દ્વારા પણ એ જ વાત કરે છે કે પ્રત્યેક મનુષ્ય કર્મ કર્તવ્ય એવો જે ભગવાનનો જે પ્રમાણ સહિત જે મત છે, ભગવાનનું જે કથન છે, એનું અનુસરણ પ્રત્યેક મનુષ્યએ કરવું જોઈએ. આમ આ 32મા શ્લોકમાં આ વાત કરી. હવે જોઈએ ભગવાન 33મા શ્લોકમાં શું કહે છે. 33મા શ્લોકમાં જે ભગવાન કહી રહ્યા છે, તો ભગવાનના મનમાં કઈ વાત રહેલી છે? તો ભગવાન ભાષ્યકાર એ અવતરણિકામાં પ્રગટ કરે છે. જો અવતરણમાં શું છે? સૌપ્રથમ કે ભગવાનના મતના અનુવર્તન વગર પરધર્મના અનુષ્ઠાનમાં કારણ પૂછે છે અને સ્વધર્મના અનુષ્ઠાનમાં કારણ પૂછે છે. જો કસ્માત પુનઃ કારણાત ત્વદીયમ મતમ ન અનુતિષ્ઠન્તિ પરધર્માન અનુતિષ્ઠન્તિ સ્વધર્મં ચ ન અનુવર્તન્તે ત્વત પ્રતિકૂલાઃ કથમ ન બિભ્યતિ ત્વત શાસન અતિક્રમ દોષાત તત્ર આહ સદૃશમ ઇતિ. અર્જુન ભગવાનને માનો પૂછે કે કસ્માત પુનઃ કારણાત ત્વદીયમ મતમ ન અનુતિષ્ઠન્તિ. અર્જુન પૂછે છે કે આવા જે અવિવેકી જે જીવો છે, સર્વ જ્ઞાનથી વિમૂઢ થયેલા જે જીવો છે,
સર્વ જ્ઞાનથી વિમૂઢ થયેલા અને અવિવેકી અને અભ્યસુયંત એટલે નિંદા કરવા વાળા એ તમારા મતનું અનુષ્ઠાન કેમ નથી કરતા? એવું કયું કારણ છે? એવું પાછું કારણ કયું છે કે જે કારણથી આ તમે જે 32મા શ્લોકમાં બતાવેલા એવા લક્ષણથી યુક્ત મનુષ્યો તમારા મતનું અનુસરણ યા અનુષ્ઠાન કેમ નથી કરતા? એ પ્રશ્ન છે અર્જુનનો. અને કેમ નથી કરતા એટલું જ નહીં, પરધર્માન અનુતિષ્ઠન્તિ, પરધર્મનું પણ કેમ અનુષ્ઠાન કરે છે? પરધર્માન અનુતિષ્ઠન્તિ, ભાષ્યાર્ક પ્રકાશ ટીકાકાર અહીંયા પરધર્મની જગ્યાએ પરમતમ અનુતિષ્ઠન્તિ એવો પાઠ ભેદ માને છે. તો અહીંયા એ પ્રમાણે પરમતમ અનુતિષ્ઠન્તિ, પરમતનું અનુષ્ઠાન શા માટે કરે છે? પછી સ્વધર્મમ ચ ન અનુવર્તન્તે, પોતાનો જે ધર્મ છે એનું અનુવર્તન કેમ નથી કરતા? અને એટલો જ નહીં, ત્વત પ્રતિકૂલાહ કથમ ન બિભ્યતિ, અને તમારા આ મત, તમારો મત છે ભગવાન કે કર્મ કર્તવ્ય, કર્મ કર્તવ્ય એ તમારો મત છે. એ તમારા મતનું અનુસરણ નહીં કરીને તમારા વિરુદ્ધમાં કેમ ચાલે છે? તત્ પ્રતિકૂલાહ, તમારા વિરુદ્ધમાં કેમ ચાલે છે? કથમ ન બિભ્યતિ, એને ભય કેમ નથી લાગતો? શેનો ભય? ત્વત શાસન અતિક્રમ દોષાત, તમારા શાસનના અતિક્રમણના દોષથી આવા જીવોને ભય કેમ નથી લાગતો? કારણ કે ભગવાનનું જે શાસન છે એ શાસનના અતિક્રમણનો મોટો દોષ છે, અધોગતિ. ભગવાને જે શાસન સ્થાપિત કર્યું, જે પરંપરા સ્થાપિત કરી, એ પરંપરાનું અનુષ્ઠાન ન કરે, પરધર્મનું અનુષ્ઠાન કરે, તમારા પ્રતિકૂળ ચાલે, તો આવા જીવો તમારા પ્રતિકૂળ ચાલવાથી, તમારા દંડથી એ લોકોને ભય કેમ નથી લાગતો? આવો આ પ્રશ્ન છે. સજ્જનો, આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે કહ્યું એ જ આ 33મા શ્લોકના રૂપમાં ભગવાનનો ઉત્તર ભગવાન ભાષ્યકાર પ્રસ્તુત કરે છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ, બોલો, પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિમ કરિષ્યતિ? સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિમ કરિષ્યતિ? તો ભગવાન શ્રી કૃષ્ણે આ જે પ્રશ્નો ઉભા થયા અર્જુનના મનમાં, એનો ઉત્તર આપ્યો કે તમારા મતનું અનુસરણ અનુષ્ઠાન કયા કારણથી નથી કરતા? એનો ઉત્તર
પરધર્મનો અનુષ્ઠાન કેમ કરે છે? એનો ઉત્તર સ્વધર્મનું અનુષ્ઠાન કેમ નથી કરતા? એનો ઉત્તર અને તમારા જે શાસનના પ્રતિકૂળ થી શાસનના અતિક્રમથી લાગતા દોષથી આવા જીવો બીતા કેમ નથી? તો એનો ઉત્તર છે સજ્જનો આ શ્લોકમાં. જો શ્લોકનું ઉચ્ચારણ તો આપણે કરી ચૂક્યા. હવે આપણે જોઈએ સંધિ વિગ્રહ. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેઃ જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહઃ કિમ કરિષ્યતિ. સંધિ વિગ્રહથી આપણે એને વાક્ય ક્રમમાં ગોઠવીએ તો આ જે પ્રશ્નો ઉભા થાય એ બધા પ્રશ્નનો ઉત્તર આપને મળી જશે. પૂર્વાર્ધને પહેલા લો. સૌથી પહેલા લો જ્ઞાનવાન અપી સ્વસ્યાઃ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે ભૂતાની પ્રકૃતિમ યાન્તિ નિગ્રહઃ કિમ કરિષ્યતિ ઇતિ. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, સામાન્ય મનુષ્યની વાત તો દૂર છે, જ્ઞાનવાન અપી, જ્ઞાનવાન જે છે ને એ પણ સ્વસ્યાઃ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે. જ્ઞાનવાન જે છે વિવેકી, જ્ઞાનવાન થી અભિપ્રાય છે વિવેકી. અને સંપૂર્ણ પ્રાણી વર્ગ જે છે એ પોતાની પ્રકૃતિને વશ વર્તે છે. સર્વ પ્રાણી વર્ગ એટલે તિર્યક દેહધારી જીવો પણ ગ્રહણ કરી લે. તિર્યક દેહધારી જીવો પણ પ્રકૃતિને વશ થઈને વર્તન કરે છે. તો એ કૈમુતિક ન્યાયથી કહે છે કે જ્ઞાનવાન અપી, સર્વ પ્રાણી વર્ગ પ્રકૃતિ વશ વર્તે છે. એમાં કૈમુતિક ન્યાય બતાવે છે કે જ્ઞાનવાન અપી, જ્ઞાનવાન જે છે સજ્જનો એ પણ સ્વસ્યાઃ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે. સ્વસ્યાઃ એટલે સ્વકીય, સ્વકીય પ્રકૃતિ. પ્રકૃતિ એટલે પોતાનો સ્વભાવ. પ્રકૃતિનો અર્થ છે પોતાનો સ્વભાવ. એ સ્વભાવને સદૃશમ એટલે અનુરૂપ, સ્વભાવને અનુરૂપ સર્વ પ્રાણી જે છે એ અનુવર્તન કરે છે. પોતાની પ્રકૃતિને અનુરૂપ બધા જ વર્તન કરે છે, ચેષ્ટા કરે છે. સ્વસ્યાઃ પ્રકૃતિ એટલે પોતાના દ્વારા
એટલે કે પોતાનો જે સ્વભાવ પ્રકૃતિથી પોતાના સ્વભાવ અનુસાર બધા વર્તન કરે છે. સદૃશમનો અર્થ છે અનુરૂપ. અનુરૂપ કર્મ, પ્રકૃતિને અનુરૂપ કર્મ જે છે એ ચેષ્ટતે અને કરે છે. પોતાને સદૃશમ યથા જેવી રીતે છે તથા ચેષ્ટતે એવી રીતે વ્યાપાર કરે છે. એનું કારણ છે ભૂતાની પ્રકૃતિમ યાંતિ. બધા જ ભૂતો જે છે એ પ્રકૃતિમ યાંતિ, પ્રકૃતિને જ આધીન છે. પ્રકૃતિ તો ભાવ છે, પ્રકૃતિ એને પરતંત્ર છે. પ્રકૃતિને આધીન છે, સ્વભાવને આધીન છે. નિગ્રહ કિમ કરિષ્યતિ. કોઈ એમ કે સારું સર્વસાધારણ પ્રાણી તો પોતાના સ્વભાવ પ્રકૃતિ અનુસાર અનુવર્તન કરે, પણ ધીર પુરુષ તો નિગ્રહ કરી શકતો હશે ને. ધીર પુરુષ તો પોતાની પ્રકૃતિનો નિગ્રહ કરીને ચાલતો હશે ને. તો ભગવાન કહે છે કે નિગ્રહ કિમ કરિષ્યતિ. પ્રકૃતિ વિષય નિગ્રહ જે છે એ વ્યર્થ છે. પ્રકૃતિ વિષયક જે નિગ્રહ છે એ વ્યર્થ છે. એનો નિગ્રહ કરવો બહુ કઠિન છે. જ્ઞાનવાન પણ, સજ્જનો કહે છે જ્ઞાનવાન પણ. ભગવાન પોતાનું દ્રષ્ટાંત દે છે, મમ વા અન્યસ્ય વા, હું પણ અને અન્ય બીજા પણ. ઈશ્વર પણ પ્રકૃતિનો નિગ્રહ કેવી રીતે કરી શકે? એટલે જ્ઞાનવાન એટલે વિવેકી જે છે એ પણ પોતાની જે પ્રકૃતિ છે પ્રકૃતિને સદૃશ અનુરૂપ જ વર્તન કરે છે. તો મૂર્ખની વાત તો દૂર છે. કિમ પુનર્મૂર્ખ. મૂર્ખ પોતાની પ્રકૃતિ અનુસાર વર્તન કરે એમાં તો તેવું જ શું. જ્ઞાનવાન પણ જે છે પોતાની પ્રકૃતિને અનુરૂપ જ વર્તન કરે છે. ભગવાન ભગવત્પાદ સૂત્ર ભાષ્યમાં લખે છે, પશ્વાદિભિશ્ચા વિશેષાત. જ્ઞાની પુરુષનો બહારનો જે વ્યવહાર છે એ પણ પશ્વાદિથી અવિશિષ્ટ નથી, કિંતુ પશ્વાદિને સદૃશ છે. પશુ વગેરે જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણ મૂલક વ્યવહાર કરે છે એ જ રીતે જ્ઞાની પણ બહારથી પ્રત્યક્ષાદિ પ્રમાણ મૂલક જ એનો વ્યવહાર છે. જ્ઞાન થયા પછી કોઈ વ્યવહારની અંદર સાંકર્ય આવી જાય એવું નથી. વ્યવહાર તો વ્યવહારની રીતે જ થાય છે. એટલે જ્ઞાનવાન ભલે ને હોય એ પણ પ્રકૃતિ સદૃશમ ચેષ્ટતે, પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. અને પ્રકૃતિ કોની? તો કે સ્વકીય. પ્રકૃતિ જે છે કોઈ બહારથી નથી આવતી, પણ કેવી છે? સ્વકીય. પોતે જ એ પ્રકૃતિનું કારણ પોતે જ છે. પ્રકૃતિ કોને કહેવામાં આવે છે? તો ભગવાન ભાષ્યકાર પ્રકૃતિનું સ્વરૂપ બતાવે છે. પ્રકૃતિર નામ પૂર્વકૃત ધર્માદિ સંસ્કારો વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત
સા પ્રકૃતિ. પ્રકૃતિ એટલે સ્વભાવ, અર્થાત એક શેના કારણે પડે છે તો યાદ રાખો, પ્રકૃતિ કોને કહેવામાં આવે, સ્વભાવ કોને કહેતો, પૂર્વકૃત. પૂર્વકૃત એટલે પૂર્વ જન્મમાં કરેલા ધર્મ અધર્માદિ ના જે સંસ્કારો, ધર્માનુષ્ઠાન કર્યું હોય તો ધર્મના સંસ્કાર, અધર્મનું કર્યું તો અધર્મના સંસ્કાર. એટલે પૂર્વ જન્મમાં કરેલા ધર્મ અધર્માદિ જે કર્મો છે એ કર્મોના જે સંસ્કાર જે છે એ અંતઃકરણની અંદર રહી જાય છે. પૂર્વ જન્મોમાં કરેલા ધર્મ અધર્માદિ કર્મોના જે સંસ્કાર છે એ મૃત્યુ થાય તો સમાપ્ત નથી થતા. કારણ કે મૃત્યુ થાય છે ત્યારે કેવલ સ્થૂળ શરીર છૂટે છે, સૂક્ષ્મ શરીર છૂટતું નથી. સજ્જનો, મૃત્યુ વખતે સ્થૂળ શરીર જે છે એ છૂટી જાય છે. સૂક્ષ્મ શરીરનો નાશ તો માત્ર જ્ઞાનથી થાય છે, મૃત્યુથી નહીં. તો સૂક્ષ્મ શરીર જે છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આ જે 17 તત્વો છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને પૂર્વ જન્મમાં કરેલા ધર્મ અને અધર્માદિ રૂપ જે કર્મ છે એના સંસ્કાર જે છે એ સ્થૂળ શરીરમાં નથી રહેતા, પણ શેમાં રહે છે? સૂક્ષ્મ શરીરમાં રહે છે. સજ્જનો, સૂક્ષ્મ શરીરની જે હાર્ડ ડિસ્ક છે એ બહુ મોટી છે, હજારો ટીબીની છે. એની અંદર જેટલું આવે એટલું સ્ટોર થઈ જાય છે, ડિલીટ થતું નથી. એટલે એ જે સંસ્કાર છે એ પૂર્વ જન્મમાં જ્યારે જ્યારે જીવ મૃત્યુ પામે છે ત્યારે એ સમાપ્ત નથી થયા, પણ એ સંસ્કાર અંતઃકરણની અંદર બેસી ગયેલા હોય છે. અને એ સંસ્કાર જે છે ને સજ્જનો, એ આ વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત, વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત, વર્તમાન જન્મની અંદર એ અભિવ્યક્ત થાય છે. સજ્જનો, એ જે સંસ્કાર છે એ વર્તમાન જન્મની અંદર અભિવ્યક્ત થાય છે. અને સા પ્રકૃતિ, એ વર્તમાન જન્મમાં પૂર્વ જન્મમાં કરેલા ધર્મ અધર્માદિ કર્મોના સંસ્કાર જે છે એ એની વર્તમાન જન્મમાં અભિવ્યક્તિ થવી, એનું જ નામ પ્રકૃતિ છે. સજ્જનો, અને એ સંસ્કાર બહુ દ્રઢ હોય છે, એને દૂર કરવા બહુ કઠિન છે. સજ્જનો, તે વર્તમાન જન્મમાં એ પ્રકૃતિ સ્વભાવ થઈ જાય છે. તમે કોઈ કાર્ય કરો, આ જન્મમાં આપણે ઘણી વાત એવી બને, દાખલા તરીકે કોઈ ભોજન બનાવવાનું કામ કરે તો ભોજન શીખ્યો તો એના સંસ્કાર જે છે અંતઃકરણમાં બેસી જાય છે ને. પછી એને 10 વર્ષ પછી એમ કે પેલે તો આ દાલ રોટી બનાવી, તો એને નવેસરથી શીખવું પડશે કે એ તરત બનાવી દેશે? એને પછી શીખવું નહીં પડે, કારણ કે સંસ્કારની ઘડ પડી જાય છે. ઘડ નીકળતી, કઈ વ્યક્તિ ડ્રાઇવિંગ કરતા શીખે તો પહેલા એને આવડતું ન હોય, પણ શીખે અને ડ્રાઇવિંગના જે ગુર છે એ શીખી જાય અને ચલાવે, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ચલાવે અને 10 વર્ષ પછી છોડી દે. પછી એને એમ કે ગાડી ચલાવે તો શું કહે છે કે લાવો ચલાવે. તો એ સંસ્કાર જે છે એ વચ્ચે 10 વર્ષ નો કાળ છૂટી ગયો છતાં પણ એ સંસ્કાર સમાપ્ત, ગાડી ચલાવવાનો અભ્યાસ એ સમાપ્ત નથી થયો.
એ તરત જ કહે છે કે હું ચલાવી દઈશ ગાડી. તો એના મતલબ એ સંસ્કાર વચ્ચેના 10 વર્ષના ગાળામાં સમાપ્ત નથી થયા. તો એવી જ રીતે જેમ 10 વર્ષના ગાળામાં સમાપ્ત ન થયા, એમ પૂર્વ જન્મમાં કરેલા ધર્માદિના જે સંસ્કાર છે એ મૃત્યુ થવાથી સમાપ્ત થતા નથી સજ્જનો. એ જ્યારે નવું શરીર જીવ ધારણ કરે છે ત્યારે એ જ સંસ્કાર સ્વભાવના રૂપમાં સામે આવે છે સજ્જનો. અને એટલે સર્વ પ્રાણીઓના સંસ્કાર પ્રકૃતિ જુદી જુદી છે. અને આ જે પ્રકૃતિ છે તસ્યા સદૃશમ એવ સર્વ જંતુ, આ પ્રકૃતિ છે એને પ્રકૃતિને અનુરૂપ બધા જ જંતુ, જ્ઞાનવાન પણ જે છે ચેષ્ટા કરે છે. કિમ પુનર્મૂર્ખ, મૂર્ખની વાત શું કરવી? એટલે હે અર્જુન, ભૂતાની પ્રકૃતિમ યાન્તિ, સર્વભૂતો જે છે એ પ્રકૃતિનું જ અનુગચ્છન કરે છે. અનુગચ્છંતી, પ્રકૃતિની અનુરૂપ જ એ વ્યવહાર કરે છે, ચાલે છે. તમે ઘણા લોકો એવું એને ગમે તે શિખામણ દે એને કાંઈ ફેર પડતો નથી, એવું નથી કહેતા, કારણ કે એના સ્વભાવથી મજબૂર છે. ભૂતાની નિગ્રહ કેમ કરી શકે? એટલે હે અર્જુન, ભૂતાની એટલે બધા પ્રાણીઓ જે પોતાની પ્રકૃતિ અનુસાર ચાલે છે, એટલે નિગ્રહ કેમ કરી શકે? નિગ્રહ એટલે નિષેધ. કેમ કરી શકે એટલે કેવી રીતે કરી શકે? મમ વા અન્યસ્ય વા, એ નિગ્રહ કેવી રીતે કરી શકશે? પ્રકૃતિ વિશે નિગ્રહ વ્યર્થ છે. મમ વા અન્યસ્ય વા, નિગ્રહ કેવી રીતે કરી શકે? હું અથવા અન્ય બીજો એનો નિગ્રહ જે છે એ કેવી રીતે કરી શકે? અર્થાત એનો નિગ્રહ સંભવ નથી સજ્જનો. ભાષ્ય ટીકાકાર લખે છે, પ્રકૃતે ભગવતા તત્તુલ્યેન વા કેનચિત નિગ્રહમ આશંક્ય અવતારિત ચતુર્થ પાદસ્ય અર્ધ અપેક્ષિતમ પૂર્યતે. પ્રકૃતિનો નિગ્રહ, હે ભગવાન, તમે અથવા તમારા ભગવતા યા તત્તુલ્યેનમાં કેનચિત, કોઈના દ્વારા આ પ્રકૃતિનો નિગ્રહ જે છે એ સંભવ છે, કરી શકે છે. તો ભગવાને કહ્યું કે મમ વા અન્યસ્ય વા, મમ નિગ્રહ કેમ કરી શકે? હું પણ આવા જીવોને કંઈ કરી શકતો નથી, બીજા પણ નહીં. તો સજ્જનો, પ્રકૃતિ દુર્નિગ્રહ છે, મારે માટે અથવા અન્યને માટે પણ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ જીવો ભગવાનના મતનું અનુસરણ કેમ નથી કરતા? તો જીવો પ્રકૃતિને આધીન છે. એટલે ખબર છે કે આ કર્મ કરીશ દુઃખ આવશે, તો પણ એમાં પાછો પડે છે. ખબર છે આ પરધર્મનું અનુષ્ઠાન છે, સ્વધર્મનું અનુષ્ઠાન નથી, આ કરીશ તો ભગવાનના શાસનથી મને દુઃખ આવશે, છતાંય જીવો પાછા એમાં ને એમાં પડે છે. હવે આગળ ભગવાન જે છે એનો નિગ્રહનો ઉપાય બતાવશે. ભગવાનની કૃપા છે, તમે વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु